હેલો, આજે આપણે ભરેલા રીંગણ બટાકાનું જુદી સ્ટાઇલમાં શાક બનાવીશું ભર્યા વગર. તો મોળી પાપડી કે મોળી સેવ કે શેકેલો ચણાનો લોટ લઈ શકો છો. મેં અહીંયા મોળી પાપડીને ક્રશ કરી દીધું છે અને હવે કોથમીર, લીલા મરચાં અને લસણની પેસ્ટ બનાવી દીધી છે. આ રીંગણ અને બટાકાને 4 ભાગમાં કટ કરી અને એને ફ્રાય કરી લીધા છે. એને સરસ ફ્રાય કરી અને પછી આપણે કાઢી લઈશું તેલમાંથી અને ત્યારબાદ આપણે ગ્રેવી બનાવીશું. જુઓ, આજે મોળી પાપડીને ક્રશ કરી હતું તેમાં મેં મસાલા કર્યા છે: હળદર, પછી ધાણા જીરું, લાલ મરચું, મીઠું, આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ તમે લઈ શકો છો, દળેલી ખાંડ અને ગરમ મસાલો અને હિંગ થોડી આગળ પડતી આ નાખી આપણે ક્રશ કરી લઈશું, મિક્સ કરી લઈશું અને હવે આપણે આ પેસ્ટને જીરું નાખી પેસ્ટને શેકી લઈશું. એમાં કોપરાનું છીણ નાખી લઈશું. કોપરાનું છીણ નાખી શેક્યા પછી આ બટાકા અને રીંગણને નાખી અને હલાવી દઈશું બરાબર. અને પછી આ જે મસાલો આપણે કર્યો હતો એ મસાલો એડ કરી દઈશું, થોડું હલાવીશું, શેકાવા દઈશું અને પછી તમારે જેવી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે પાણી નાખીશું. અને પાણી નાખ્યા પછી જો રેડી છે કરી સ્ટાઇલ ભરેલા રીંગણ.